ખંજોળ આવ્યા કરે સ્વભાવ હોય કાઢ્યા કરે ખંજોળ આખા શરીરે ખંજવાળ આવ્યા. કેટલી ઉંમર દાદા તમારી ઉંમર કેટલી છે? 62 વર્ષ. અને બા તમારી? મારે તો બહુ યાદ નથી પણ 50 ઉપર તો હશે ને. અને બેનની ઉંમર? 26-27 વર્ષ થયા. બરાબર. આ બેન છે મોટી કે બીજું કોઈ હા સંતાન? મોટી, પછી બીજી નાની સાસરે છે. આનથી નાની સાસરે છે. તમે પહેલેથી અહીંયા જ હતા કે? ના અમે પાલિતાણા હતા. પાલીતાણા પ્રોપર પાલીતાણા કે આસપાસ બીજું કોઈ કામ? પાલિતાણા. ત્યાં શું કામ કરતા? ત્યાં હું ધર્મશાળામાં કામે થયા. તમે અને દાદા? દાદા વોચમેન. વોચમેનમાં. ત્યાં કેટલું કમાતા? એને 7,000 પગાર હતો, મને 150 રૂપિયા રોજ દેતા. બરાબર. અને કેટલો સમય થયો ત્યાં પાલીતાણાથી તમે અહીંયા આવ્યા છો? 4 મહિના છે. 4 મહિના થયા. તો તમે ત્યાંથી અહીંયા કેમ આવ્યા હતા? આ મકાન અમારા ભાઈઓનું ભેગું હતું, પછી બધા ભાઈઓનો ભાગ પડ્યો એટલે મકાન વેચી નાખ્યું. એટલે થોડાક પૈસા આવ્યા, થોડાક જમાઈ નાખ્યા, એમ કરીને મકાન લીધું. બરાબર. આ મકાન લોન બેહાડી જમાઈ લીધું. બેનને શું તકલીફ છે? એને આ છાતીમાં દુખ્યા કરે અને આ મગજ નાનું છે ને કામ નથી કરતું. બરાબર. બાળપણથી જ તે? એને ડૉક્ટરને ઘણી બતાવી કે એને પોષણ નથી મળતું નાના મગજનું. બેનને નાના મગજને પોષણ નથી મળતું. અને છોકરો છે જ નહીં કોઈ? બરાબર. 2 દીકરી હતી, એક ને મેરેજ કરી દીધા. એ તો ગામડે કર્યા હતા કે અહીંયા સુરત? નહીં, અહીંયા જ દીધી છે. હતા એ ગામડાના રહેવાસી. એને કુંડલા લગ્ન કર્યા પછી એ લોકો અહીં વહ્યા. હીરા ગણેશ ને જમાઈ. બરાબર. આ પાછું વયું જવું પાલિતાણા, અમને અહીં નથી ગમતું, એને નથી ગમતું અહીંયા. બરાબર. એટલે અહીંયા શું તકલીફ થાય છે? અને અમને ઘરમાં ગમતું ને જોવા લાઈટું રાખવી પડે, ટોળા દીધું અંધારું, અમને કામ ધંધો મળવો જોઈએ કાંઈ તો હું ખાઈને ગુજરાન ચલાવીને. દાદાને બીડીઓ રોજ જોવે, જોડી એકાતા. દાદાને બિસ્કીટ જોવે, મારે ખવડાવવી પડે. એટલે ત્યાં તમે ખુલ્લામાં રહેલા હો એટલે અહીંયા તમને થોડુંક એમ મકાન તકલીફ જેવું લાગે. ફ્લેટ છે એટલે પેક જેવું લાગે. બેબી હોય કે મને દેશમાં લઈ જાય, ગમતું નથી, ગમતું નથી. બેન શું નામ છે તારું? જાગુ. અહીંયા નથી ગમતું? શું થાય છે? જાણીને બોલ બેટા. નથી ગમતું? તો પાછું પાલીતાણા જવું છે? ત્યાં જઈને શું કરશો? એને રહું બેહવાનું, ખાલી આખો દી ખાવાનું. તો અહીંયા તમે શું કામ ગોતી રહ્યા છો? મેં કીધું કાંઈક આપણને ઘરકામ મળે કે કંઈક ફેક્ટરીમાં કંઈક ધંધો મળે, પણ તો મને એમ થાય આ બેને મૂકીને કેમ જાઉં, રાંધીને તો જાઉં, હાથે લઈને ખાઈ ન શકો. એને મારે મિક્સરમાં બધું પીલી દેવું પડે, દાળ ભાત ખીચડી છે કાક દાદાને? બરાબર. ડાયરેક્ટ નથી ખાઈ શકતા? દાંત નથી ને, હા. દાંત એકેય નથી. હા, દાંત એકેય નથી. એટલે મારે મિક્સરમાં બધું રોટલી દાળ ભાત બધું ભેગું કરીને એને પીલી દઉં, એ ચમચીથી ખાય. એટલે તમારે કામ કરવું છે તો પણ જઈ શકતા નથી. તો બા તમે પાલીતાણા પાછા જશો તો ત્યાં જઈને પછી શું કામ કરશો? હું ત્યાં પાછું મારું જાણીતું છે ને સાહેબ, એટલે હું ધર્મશાળામાં વહી જઈશ. મને બૈરાવે કીધું હું તમને 6,000 કચરા પોતાનો પગાર અપાવીશ. હું મજૂરી કરતી એટલે મારી આગળ તો 1,000-2,000 પડ્યા. પાલીતાણાથી હું લાવી હતી કામ કરી. બીજી મેં દાદાની દવા કરી હતી, એને કાંઈ સારું થયું ને. એને આમ નામ એ રોગ છે એટલે ખંજવાળ આવ્યા કરે, જોવાય ખંજવાળ્યા કરે આમ નામ બધું. ડૉક્ટર એમ કીધું 84 રોગ ન મટે. એ રોગ મટે જ નહીં એમ કીધું. એટલે તું મેં ખાલી કરી, અહીં ક્યાં મારે લેવા જાય? મેં સરકારી દવાખાનું ભાડ્યું ને, નકર તો એને લઈ જાવ. બરાબર. 2 વાર તો હું પ્રાઇવેટમાં લઈ ગઈ હતી ને, અમદાવાદના ડૉક્ટર આવ્યા હતા ને ચામડીના, એટલે ઓલી ટ્યુબ આપી હતી પણ એ પૈસા લઈ. પણ પછી એને કીધું આનું કોઈ મળશે નહીં, ખંજવાળ આવ્યા કરે. કોઈ ચા કરવા સાઈસ લાવવાની હોય, દાદા નહોતો નથી કીધી, એને 10 રૂપિયાની જો હમણાં દાવી ખેલી. અને ચોખા તો સાહેબ હું રેશનમાં ત્યાંથી લાવીશું 10-15 કિલો. એટલે એ હું રોડું છું. અને વાણિયાએ મને કીટ આપી હતી દાળની, એ આ છેલ્લી દાળ જોવા મેં કરી. આજ પૂરી થઈ ગઈ કીટ આવી જાય. મને ચોખા આપ્યા હતા 10 કિલો અને 5 કિલો દાળ આપી હતી, રેટીઓ તુવેર દાળ. આજે પૂરી કરીને જો. અને ખીચડી મારે રોજ દાળ ભાત ખીચડી કરવાની, દાદા ચાવી એક તમારે બીજી કોઈ જગ્યાએથી કીટ કે એવું કંઈ આવે છે?
એક કીટ આપી હતી. જૈન સમાજમાંથી આવીએ છીએ. પરિવાર સાથે આપણે વાતચીત કરી અને પરિવારની પરિસ્થિતિ જાણી. તો કે અગાઉ અમે લોકો આસપાસના લોકો પાસેથી જાણીને જ આવ્યા હતા અને ખૂબ જ દયનીય પરિસ્થિતિ છે. હાલમાં અનાજ કરિયાણાની પણ જરૂરિયાત છે અને પૈસાની પણ જરૂરિયાત છે, કેમ કે જે પણ મૂડી એ જ્યારે પાલીતાણાથી અહીંયા સુરત એટલે કે ગામડેથી અહીંયા સિટી પર તરફ આવ્યા હતા અને જે પણ અમાઉન્ટ લઈને આવ્યા હતા એમાંથી 1500 જેવી અમાઉન્ટ અત્યારે વધી છે અને વધુમાં વધુ કહી શકાય કે 15 થી 20 દિવસ સુધી કદાચ એ અમાઉન્ટ ચાલી શકે. તો અત્યારે એને ફાઇનાન્શિયલી પણ તકલીફ છે. અત્યારે એમને જે પણ અનાજ કરિયાણાની અને જે પણ ફાઇનાન્શિયલ જરૂર છે તો આપણા થકી જે પણ થાય એટલી આપણે એમને જરૂરિયાત છે, જરૂરિયાતનો સામાન એમને આપણે લઈ દઈએ, જેથી આગળ જેટલો સમય પણ અહીંયા સુરત રહે એટલો સમય તો એટલીસ્ટ જમવાની એને તકલીફ ના પડે. અને આગળ તો એ પોતે જ કહે છે કે એમને પોતે રિટર્ન પાછું પાલીતાણા જવાની ગણતરી છે. હવે આગળ તો જે પણ એમના નસીબમાં કે ભગવાને ધાર્યો છે એ થશે, પણ અત્યારે આપણે આવ્યા છીએ તો એમના માટે જે પણ જરૂરિયાત છે એ આપણે અત્યારે પૂરી કરવાની કોશિશ કરીએ. બા, તમે મારી હારે હાલો. અત્યારે તમારે જેટલો સામાન જોઈએ, જે જોવે બધો લઈ લો, તમારી જાતે તમે પસંદ. હાલ આપણે બા દાદા માટે જે પણ ઘર વખરી સામાન અનાજ કરિયાણાની જરૂર હતી એ આપણે લઈ આવ્યા છીએ. બધો સામાન આપણે બાની પસંદગીનો જ લેવડાવ્યો છે. એ ના પાડતા હતા ઘણી વસ્તુ, એમને તો 2 થી 3 વસ્તુ જ અમને કીધી હતી, પરંતુ અમારી જાણકારી મુજબ જે પણ બીજી પણ વસ્તુ જે જરૂરિયાત હતી એ અમે લખાવી અને એમની ઈચ્છા મુજબની ખરીદી કરી અને આપણે એમના માટે લઈ આવ્યા છીએ. જે પણ સપોર્ટ જેણે મોકલ્યો છે એ આપણે પ્રકાશભાઈ ગોસ્વામી, કે જેઓ ભુજના રહેવાસી છે અને ત્યાંથી અવારનવાર અમારા ગ્રુપની કામગીરી જોઈને આવા જે પણ જરૂરિયાતમંદ પરિવાર હોય છે એમને સપોર્ટ મોકલે છે. તો બા, આજે જે પણ તમને સપોર્ટ આવ્યો છે ને એ આપણે પ્રકાશભાઈ ગોસ્વામી છે. તમારો ખૂબ ખૂબ આભાર. અમને આટલી વસ્તુ મળી છે ઘરમાં. ગરીબ કુટુંબ છે અમે, 3 નાનું કુટુંબ છે, દીકરો નથી અને અમને અપાયું છે, તમે આપ્યું છે. ખૂબ ખૂબ આભાર તમારો. પ્રકાશભાઈનો ખૂબ ખૂબ આભાર કે જેઓ અવારનવાર અમને સપોર્ટ કરતા રહે છે અને બસ આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. ભગવાન તમને ખૂબ જ લાંબુ આયુષ્ય આપે, ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આપે અને આવી જ રીતે એકબીજા લોકોને સપોર્ટ કરતા રહેજો. તો આજે સામાન છે થઈ રહેશે ને? હવે દાદા થઈ રહે ને? બધો સામાન આવી ગયો. હવે તમે અહીંયા જ્યાં સુધી રહ્યો ને ત્યાં સુધી કોઈ ઉપાધિ કરવાની નથી અને કાંઈ ઘટે તમે મને ફોન કરજો. કાંઈ નહીં, જે છું એ તો આપણે બદલી શકવાના નથી, પણ આપણથી જે થાય એ આપણે કરીએ. અને અમારથી જે થયું અમે કર્યું. સાગરભાઈથી થયું, સાગરભાઈએ એક અમારો સંપર્ક કરાવ્યો. સાગરભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કહેવાય કે એમને તમે જે કાલે ત્યાં ગયા અને એમને તમારી પરિસ્થિતિ જાણી અને અમને જાણકારી આપી કે ભાઈ આ ખરેખર આ જગ્યાએ આ વ્યક્તિની જરૂર છે, એટલે અમે આ લોકો પહોંચી શક્યા. સાગરભાઈ અમને ના કીધું હોત તો અમે કદાચ હજી ના આવ્યા હોત અહીંયા. તમારી પરિસ્થિતિ હજી અમને કદાચ હજી ના ખબર પડી હોત એમ. એટલે સાગરભાઈનો ખૂબ ખૂબ આભાર. અને પ્રકાશભાઈ ગોસ્વામી, તમારો પણ ખૂબ ખૂબ આભાર. તમે જે પરિવાર માટે સપોર્ટ મોકલ્યો છે. તો બસ આવી જ રીતે તમે લોકો પણ કોઈ પણ પરિવારનો સપોર્ટ કરવા માગો છો તો ડિસ્પ્લે ઉપર અમારો હેલ્પલાઇન નંબર દેખાય છે, એના પર તમે અમારો સંપર્ક કરી શકો છો. અને ખાસ એ કે પરિવારમાં કોઈ કમાવનાર વ્યક્તિ છે જ નહીં. દાદા છે, દાદાને પણ ચામડીનો રોગ છે જે પોતે જઈ શકે એમ નથી અને હાલત તમે જોઈ જ છે આગળ વિડીયોમાં. બા પોતે કમાવા જાય છે પણ એમને પણ અહીંયા કંઈ કામ એવું મળતું નથી અને એમની પણ હાલત એવી છે કે પોતે કામ કરી શકે એમ નથી. દીકરો કોઈ છે નહીં, એક બહેન છે એ પણ માનસિક વિકલાંગ છે, એટલે એ પણ કંઈ કરી શકે એમ છે નહીં. તો આજે તો અમે એક વખત સપોર્ટ કર્યો છે અને હજી થઈ બની શકે છે કે આપણે જે આગળ પણ સપોર્ટ કરીશું. કરિયાણું તો લઈ આવ્યા. તમે કહેતા હતા કે તમારી પાસે 1500 રૂપિયા જ છે, આવનારા લગભગ 1-1.5 મહિનો ચાલે એમ હતું. તો આ નાની એવી સહાય અમારા તરફથી. જનરલી અમે કોઈને કેશ આપતા નથી, પરંતુ તમારી પરિસ્થિતિ એવી છે, તમારા પરિવારમાં કોઈ કમાય એવું છે નહીં અને તમારે સુરત જેવા સિટીમાં રહેવું, 1500 રૂપિયા સાથે રહેવું ખૂબ મુશ્કેલ થઈ જાય. હા, એટલે હવે આજે હું તમને સપોર્ટ આપું છું. આ જે પણ વ્યક્તિ અમને કીધું છે એમનો જ સપોર્ટ છે. આ કોઈ મારો સપોર્ટ નથી કે કોઈ ભાઈનો સપોર્ટ નથી. જેણે અમને મોકલ્યા છે એમનો જ સપોર્ટ છે. એટલે આ તમે રાખો. તમારે જે રોજિંદા ખર્ચા જે હોય છે
એમાં તમને કામ લાગશે. તમે પણ જો આ બા દાદા માટે કંઈ પણ સપોર્ટ કરવા માગો છો તો તમે અમને ડિસ્પ્લે ઉપર અમારો જે હેલ્પલાઇન નંબર દેખાય છે એના પર તમે સંપર્ક કરો. અમે તમારી જે પણ તમે સપોર્ટ કરવા માગો છો અમે તમારો સપોર્ટ બા દાદા સુધી પહોંચાડીશું. તમે લોકો પણ આગળ આવો, આવા કોઈ પણ તમારી આસપાસ જરૂરિયાતમંદ લોકો છે એમની સુધી પહોંચો, એમને તમારા થકી થોડો નાનો મોટો સપોર્ટ કરો. તમે લોકો સપોર્ટ કરી શકો એવી પરિસ્થિતિ નથી તો અમને એક સંપર્ક કરો, અમે લોકો આવીશું. અમારાથી જે પણ થશે એ અમે કરવાની કોશિશ કરીશું. અને બસ આપણે બધા એકસાથે મળીશું ત્યારે જ આપણે એકબીજા લોકોની મદદ કરી શકીશું. તો મળીએ છીએ એના પછી બીજા નવા વિડીયો સાથે, નવા વ્યક્તિ સાથે, નવા વિચાર સાથે. જય હિન્દ, જય ભારત.